તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો મજામાં છે બધા. રાખો આશા રાખું છું તમે તો ફાઇનલી વાગે છે સવારના 7:30. અને સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. સૌથી પહેલાં તો ઘરના બધા શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર બતાવો. તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ફાઇનલી આજે તો છે સન્ડે, પણ આજે આપણે જવાનું છે ફેક્ટરી, કારણ કે હવે ગરમી પડવા માંડી છે. એટલે હવે રૂટ હું ચાલુ રાખું છું. આમ તો સન્ડેના દિવસે રજા રાખતો હતો, પણ હવે ગરમી પડે એટલે પાણી દરરોજ બધા ગ્રાહકો લે એટલે જવું જ પડે. મિત્રો તો હવે ફેક્ટરી હું નીકળી રહ્યો છું જવા માટે. અને સૌથી પહેલાં તમને ગજલને સાગરને શું કરે છે એ તમને બતાવી લઉં. તમે જોઈ શકો છો સવારમાં સાગરભાઈ ગાડી લઈને રમવા માંડ્યા છે. અને ગજલબેન સામે કચરો ફેંદી રહ્યા છે. જુઓ, અને એમ કહે છે કે બસ સામમાં ઘરે છોકરો રમે છે, એના ઘરે મારે રમવા જવું છે. ગજુ એમ કહે છે આ સાયકલ લઈને. જો મિત્રો સાગર પણ શું કરી રહ્યા? સાગુ 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 કહું જય માતાજી. ગજુ મિત્રો આજે તો ગજુને રમવા જ જવું છે. ગજુ જય માતાજી બોલતી નથી. અને આપણે ચા અમે બધાએ વહેલા વહેલા પી લીધો છે. બધાએ ચા પણ પી લીધો છે. તો મિત્રો હવે તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. આપણે જઈ રહ્યા છીએ ફેક્ટરી. તમે વિડીયોના આગળ જોડાયેલા. તો મિત્રો આ છે મારા કાકા. તમને બતાવો, એમની ગાડી સાફ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો આ એમની ગાડી જ છે, એ સાફ કરી રહ્યા છે. ડ્રાઈવર છે, પોતે લોડિંગનું કામ કરે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયોમાં આગળ તમે જોડાઈ રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરી પહોંચી ગયા છીએ ઘરેથી. તમે જોઈ શકો છો આપણા જગ ભરાઈ રહ્યા છે. ભૂરાભાઈ ગાડીમાં બેઠા છે, આપણી ગાડી ભરાઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો સામે ભાઈલોને બધા ઊભા છે, બધું ફોનમાં વાત કરી રહ્યા છે. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો હું ફાઇનલી ફેક્ટરીથી ઘરે આવી ગયો છું. અને મારા ઘરે મારી મમ્મી આવી છે, કારણ કે મારી મમ્મી ગઈ હતી કાલની મારા મામાના ઘરે. મારા મામાની તબિયત બહુ ખરાબ હતી, એટલા માટે ખબર પૂછવા ગઈ હતી. તમે તો જોઈ શકો છો સાગરભાઈ શું કરી રહ્યા છે. તમે તો સાગરભાઈ ગઝલના ચપ્પલ પહેરીને ફરી રહ્યા છે. તમે જોઈ શકો છો મારી મમ્મી જોડે મસ્તી કરે છે. અને ગઝલબેન શાંતિથી નીચે ઊંઘી ગયા છે. તો મિત્રો આજે આપણા ઘરે જમવાનું શું બનાવ્યું છે જમવામાં એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો રોટી બનાવેલી જ છે, અને બટાકાની સબ્જી મિક્સ લાગે છે. તો મિત્રો આપણે મોડા જમવા બેસશું, કારણ કે બે લાવ્યા છીએ ચાલતા ચાલતા ગરમીના, એટલે થોડો આરામ કરશું, પછી જમવા બેસીએ. તો તમે વિડીયોના અંદર આગળ જોડાઈ રહ્યા. સાગર બંને ફોન ખાઈ રહ્યા છે, અને ઘરે કોઈને ખબર નથી, એના ગેસથી નીકળી ગયા છે અને ફોન ખાઈ રહ્યા છે. તો સાગર જુઓ શું કહો બેટા, શું કરો? એ બકુ પર બકુ શું કરે સાગર? મિત્રો હું સાગર બંને કોણ ખાઈ રહ્યા છે. તમે વિડીયોના અંદર આગળ જોડાયા. મિત્રો આજે સન્ડે છે ને આજે તો બધા તૈયાર થઈને જઈ રહ્યા છે શેરડીમાના મંદિરે. આજે તો બધા નવા નવા કપડાં પહેર્યા છે. હું નહીં જવાનું, પણ ઘરના બધા જઈ રહ્યા છે. તમે બતાવો, સૌથી પહેલાં ગજુ બતાવો. ગજુ શું કરે બેટા? કો જવાનું આજ તાર? હા, કો જવાનું? તમે તો જોઈ સાગરભાઈએ વ્હાઈટ ટી શર્ટ કાળી લેગી પહેરી છે, અને લોટો બોટો હાથમાં છે. મારી મમ્મી પણ આવી ગઈ છે, અને એની મમ્મી પણ તમે બતાવો તૈયાર થઈ ગયા. મેડમ તમે જુઓ નવો નવો ડ્રેસ પહેરીને બેઠા ને હમણાં તો ખરી ચા તૈયાર થયા. વાહ સ્માઈલ છે હાલે. ચા વાહ પીવી હે? વાહ ભાઈ વાહ. ચા એકલા એકલા પીવા પડી જાય. મને તો કીધું નહીં કે ચા પીવા હેડો. માણસો એક જ ઉડા. જો મિત્રો ચા બહુ બધી ગાડી છે, અને કોઈ પીવાવાળું નહીં, અને ગાંઠિયા જ છે. તો તમે જોઈ શકો છો બધા જઈ રહ્યા છે શેરડીમાના મંદિરે. આજે રવિવાર છે એટલા માટે દર્શન કરવા. તો બધાને મારા યુટ્યુબ ફેમિલીને બધાને શેરડીમાં બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. એટલે હું તો નહીં જવાનો દર્શન કરવા, પણ હું દિલથી માતાજીને પ્રાર્થના કરું કે મારા જેટલા યુટ્યુબ ફેમિલી છે એ બધાને માં શેરડી ખુશી રાખે, સુખ રાખે, એમના પરિવારને બધી રીતના એવી હું પ્રાર્થના કરીશ. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાઈ રહેજો. તો મિત્રો આપણે તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, માથું પાછું કમ્પ્લીટ ઉડાવી દીધું છે. અને મિત્રો બધા ઘરના ફેમિલી તો ગયા છે શેરડીમાના મંદિરે દર્શન કરવા માટે.
અને હું ગયો નથી કારણ કે મારે આજે માથું બહુ દુખાતું હતું. ફરીથી આ બાજુનું આખું અડધો ભાગ આંખ સુધીનું દુખાતું હતું, બહુ જ માથું દુખાતું હતું. એટલા માટે હું ગયો નહીં. આપણી તબિયત ઠીક નથી એટલા માટે આપણે થોડી વાર આરામ કર્યો. પછી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ. તો હું આશા રાખું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી કોમેન્ટ કરજો. અને ત્યાં સુધી કાલે મળીએ છીએ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, ટાટા, બાય બાય.